ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ખૂબ જ સુંદર ઉજવણી કરવામાં આવી હતી. નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા હાંસાપુર ગામ ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકોને શિક્ષણ સાથે સંસ્કારનો સમન્વય સાધી અને જ્ઞાન આપવામાં આવે છે અને આ શાળામાં દરેક તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે, જેમાં ધોરણ 1 થી 12 ના સાયન્સ તેમજ કોમર્સ સાથે ગુજરાત બોર્ડમાં ધોરણ 9 થી 12 કોમર્સના 1200 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ શાળામાં તારીખ 1 ડિસેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શ્રી હરિવલ્લભદાસ સ્વામીના આશીર્વાદ સાથે ગુજરાત રાજ્ય સંસ્કૃતિ બોર્ડ દ્વારા ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આજથી લગભગ 5000 વર્ષ પહેલા માગસર સુદ એકાદશીના દિવસે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ગીતાજી એ માત્ર ધર્મ ગ્રંથ નહીં પણ જીવન ગ્રંથ પણ છે, જેથી આ દિવસે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆત અદ્ભુત શંખનાદ કરીને કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ પવિત્ર બન્યું હતું. ત્યારબાદ ડોક્ટર યોગેશ ગોરાણી દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સૌનું સ્વાગત કર્યા બાદ ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં વૈદિક મંત્રો દ્વારા ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા ગીતાના મુખ્ય ગણાતા અધ્યાય 12 અને 15 નું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત રાજ્ય સંસ્કૃતિ બોર્ડના સભ્ય અશોક જોશી દ્વારા આ કાર્યક્રમ પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે જિલ્લાના નોડલ સંસ્કૃત બોર્ડના સભ્ય આર એ મકવાણાએ આભાર વિધિ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલભાઈ ગોંડલિયા તેમજ શાળાના આચાર્ય ઉપાધ્યાય ભાવનાબેન નાયક, આશાબેન પાયલબેન તેમજ મનમિતબેન અને જીનલબેન દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.